આ જે ટેકનિક છે ને આ રિસ્કી ટેકનિક છે, પહેલેથી જ કહી દઉં છું. આની અંદર રિસ્ક છે, પણ રિસ્ક છે તો ઇશ્ક પણ છે. પેલું હર્ષદ મહેતા જોયું હશે, રિસ્ક હે તો ઇશ્ક હે. હવે રિસ્ક છે, હું તમને કહું કેવી રીતના રિસ્ક છે. પહેલાં આપણે વાંચીએ. વિશ્વભરમાંથી હજારો મુલાકાતીઓને આકર્ષતું ભારત ઇકો ટુરિઝમ, શેની વાત થાય છે? ભારત ઇકો ટુરિઝમ કાર્યક્રમનો પૈકી એક એવો ફ્લેમિંગો ફેસ્ટિવલ, આ કરંટ અફેરનો જ છે. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2025ની ઉજવણી કયા રાજ્યમાં, શું પૂછ્યું છે? કયા રાજ્યમાં કરવામાં આવી? હવે ખરેખર તમે જોવા જાઓ ને તો જેનું કરંટ અફેર એકદમ લાકડા જેવું એકદમ પાવરફુલ હોય ને એને સીધો આન્સર ખબર હોય. આ એના માટે છે જેના આન્સર બિલકુલ ખબર નથી. નાવ ઓપ્શનથી આપણે કામ કરીએ. થોડુંક વિચારો. આપણે છે ને આવા જ્યારે રાજ્યો હોય ને ત્યારે કશું જ નહીં કરવાનું, થોડુંક મેપ બનાવી લેવાનું. આપણે શું કરવાનું છે? થોડુંક છે ને આપણે મેપ બનાવી લેવાનું, બરાબર. હવે મેપની અંદર આ જે જગ્યાઓ છે તમે પ્લોટ કરો. ગુજરાત છે, અહીંની વાત થાય છે. રાજસ્થાન છે, થોડુંક ઉપરની વાત થાય છે. આંધ્રપ્રદેશ છે અને કેરલા છે. ડન છે. હવે થોડુંક ધ્યાનથી જુઓ તમે આની ટેકનિકની અંદર આ બે રાજ્યો જુઓ, આંધ્રપ્રદેશ અને કેરલા. બહુ નજીક નહીં લાગતા? અને સાઉથ ઇન્ડિયન જે સ્ટેટ્સ છે એનું એક ગ્રુપ છે. ગ્રુપ ઇન ધ સેન્સ કે આંધ્રપ્રદેશ, કેરલા, કર્ણાટકા એટલે કે આરસીબી, પછી આપણે તમિલનાડુ. કેરલા એટલે હવે કેરલામાં થઈ ગયું છે. નાવ જસ્ટ થિંક, બે ઓપ્શન બહુ નજીકના લાગે છે. આ ચાર ઓપ્શનમાંથી બે ઓપ્શન બહુ જ નજીકના લાગે છે. કયા નજીકના લાગે છે? એક તો આંધ્રપ્રદેશ છે અને બીજો શું છે? કેરલા. એટલે એક્ઝામિનર અંકલ શું કરે, અહીંથી થોડુંક તમને હિન્ટ આપે કે શું તમે લોજિકલી વિચારી શકો છો. બે રાજ્યો બહુ નજીકના દેખાય છે. અહીંયા મને બે રાજ્યો બહુ નજીકના દેખાય છે, એટલે કે આ બંનેમાંથી આન્સર હોઈ શકે. હું એમ ના કહું કે હશે જેવી વાત ખોટી, કેમ કે આપણે લોજિક લગાવીએ. ખબર હોય તો જ હશે આવે, બાકી લોજિકથી જ કામ કરવું પડે. અને જો ઓછા અટેમ્પ્ટ કરે એટલે પછી પતી ગયું. બે રાજ્યો નજીકના લાગે છે એટલે આ ટ્રીક હું તમને કહું છું. આ ટ્રીક છે અને આમાં પણ પહેલાથી જ કહી દઉં છું રિસ્કી છે. હવે તમે મને કહો કોમેન્ટ બોક્સમાં, પરીક્ષાની અંદર હું શીખવાડું છું તમને એક નવી વાત કહું છું તમને, પણ તમે મને આન્સર આપો. પરીક્ષાની અંદર રિસ્ક લેવાય કે ના લેવાય? રિસ્ક લેવાય કે ના? યસ ઓર નો? તમે કોઈને પણ પૂછી લેજો, એ રિસ્ક લેશે જ. કેમ કે કોઈ અહમ બ્રહ્માસ્મિ નથી, આપણે સપ્તઋષિ નથી, આપણે સ્વામી વિવેકાનંદ નથી. એકવાર વાંચે એટલે યાદ રહી જાય. આપણે સામાન્ય માણસ છીએ. પ્રોબેબિલિટી ઉપર ગેમ ચાલે. રિસ્ક નહીં લો તો છોડવું પડશે, અને છોડી દેશો તો અટેમ્પ્ટ ઓછા થશે. હવે અટેમ્પ્ટ ઓછા થાય દેટ મીન્સ કે તમારી એક્યુરેસી એકદમ સુપ્રીમ લેવલની હોવી જોઈએ. કે હા, હું 100 અટેમ્પ્ટ કરું છું, 100% મારા એવું મને વિશ્વાસ છે કે આમાંથી 95 તો સાચા થઈ જ જાય, 95% એક્યુરેસી. આવું હોય તો તમે બ્રહ્મજ્ઞાની. હું એવો બ્રહ્મજ્ઞાની નથી, ના કોઈ જે નોર્મલ કેન્ડિડેટ હશે એ હશે. એક સ્ટુડન્ટ હતો મારે ઓફલાઈન બેચમાં, એ મને કહેતો હતો 2025ની આજે પ્રિલિમ લેવાય ને, એણે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા હું તમને કહું, રિસ્ક વગર. એણે કેટલા અટેમ્પ્ટ કર્યા હતા કે સાહેબ મને પેપર અઘરું લાગ્યું, અને ખરેખર અઘરું હતું. આવા પ્રશ્નો મૂંઝવણ પડી જાય. હવે એણે કેટલા અટેમ્પ્ટ કર્યા? એને ફક્ત 120 જ અટેમ્પ્ટ કર્યા. મેં એને પૂછ્યું કે કેટલા અટેમ્પ્ટ કર્યા? કે સાહેબ 120 જ કર્યા. મેં કીધું કેમ? તો કે સાહેબ જો એક તો જગ્યા વધારે છે. મને લોજિક સમજાવતો કે હા એક તો જગ્યા વધારે છે. મેં કીધું હા જગ્યા વધારે છે, અને પેપર ટફ છે. મેં કીધું હા પેપર બી ટફ છે, અને મેક્સિમમ લોકોને નહીં આવડતું હોય. મેં કીધું હા નહીં આવડતું હોય. તો કટ ઓફ નીચું જાય? મેં કીધું હા નીચું જ જાય. તો જો કોઈને નહીં આવડતું હોય તો હું રિસ્ક શા માટે લઉં? મારા 120માંથી 110 તો માર્ક્સ આવશે. એવું નહીં કે 110 સાચા પડશે, 110 માર્ક્સ આવી જ જશે. એટલે 100ની નીચે જ કટ ઓફ રહેવાનું છે. બધાને ખબર હતી 100ની નીચે જ રહેવાનું છે 2025ની અંદર, બધાને ખબર હતી. તો એણે મને આ લોજિક કીધું. મેં કીધું બેટા તું ફસ ગયા, અભી તું રિઝલ્ટ કે બાદ મિલ. રિઝલ્ટ જેમ આવ્યું એ 3 માર્ક્સથી રહી ગયો. કેટલા માર્ક્સથી? 3 માર્ક્સ. 89 કટ ઓફ ગયું તો 86 માર્ક્સ આવ્યા. પછી મેં બોલા અહીંયા કેટલા આવ્યા? तो कि सब 3 मार्क्स से रह गया। मैं कीधु क्यों ऐसा? बोले वो आंसर कुछ चेंज होगा ना, कुछ कैंसल होगा ना इस वजह से। मैं कीधु आવું દર એક્ઝામમાં થશે તો તું શું કરીશ હવે? तो કે સાહેબ નહીં બરાબર है, अगर थोड़े ज़्यादा 20-25 भी अटेम्प्ट कर लिए होते तो 3 मार्क्स तो ज़्यादा आ ही जाते ना। એટલે તમારે સમજવું પડે, રિસ્ક લેવું પડશે. રિસ્ક નહીં લો ને મેર નહીં પડે. ચોખ્ખા જ ભાષામાં કહી દઉં, રિસ્ક નહીં લો એટલે નહીં મેર પડે.
હવે તમને કોઈને સાચું લાગતું હોય ખોટું લાગતું હોય તમે દિલ પર ના લેતા, જસ્ટ ખાલી હું કહું છું. રિસ્ક લીધા વગર પરીક્ષા કોઈ દી ના નીકળે. યુપીએસસીની હું વાત કરું, કોઈ પણ ટોપર હોય, રેન્ક 1ની વાત કરું, 100 પ્રશ્નોમાંથી એને મેક્સિમમ 40 આવડતા હોય તો શું એ 40 જ કરે? જો 40 જ કરે તો 80 માર્ક્સ આવે. માન લો 100% એક્યુરેસી, કટ ઓફ જશે 94, નહીં મેર પડે. એટલે લોજિકલ ગેસિંગ લગાવે. જ્યાં સુધી લોજિકલ ગેસિંગ નહીં થાય, જ્યાં સુધી ઇન્ટેલિજન્ટ ગેસિંગ નહીં થાય, મેર નહીં પડે. બરાબર છે? ચાલો આગળ વધી. એટલે અહીંથી મને ખબર પડી કે સાહેબ રિસ્ક તો લેવું જ પડશે, રિસ્ક વગર મેર નહીં પડે. અને રિસ્ક બી એકદમ કેલ્ક્યુલેટેડ રિસ્ક, એમ નહીં અંધાધૂંધ સિક્કો ઉલાડ્યો મનમાં, હા એ બી ના, એવું નહીં. રિસ્ક લેવું જ પડશે. અને રિસ્કમાં તમે નેગેટિવમાં નહીં જાઓ. હું તમને મેથેમેટિક્સથી પ્રૂફ કરીને બતાવીશ. જો પહેલાં આનો આન્સર પહેલાં આપણે જોઈએ. સો નાવ થિંક આ 4 ઓપ્શન છે. આ 4 ઓપ્શન છે. એક છે ગુજરાત છે, રાજસ્થાન છે, આંધ્રપ્રદેશ છે અને કેરલા છે. બે નજીકના દેશો. ઇવન સાઉથ અને આ પણ બે નજીકના જ છે. તમે જોવા જાઓ તો આ બંને નજીકમાં જ છે. એક્ઝામિનર અંકલ કહે છે કે તમે અમારી પેટર્નને પકડો. પેટર્ન શું કહે છે હું તમને પહેલેથી કહું, મારા અનુભવથી કહું છું કે આપણું ભારત હોય ને, જ્યારે પણ આ બધા યાદ રાખજો, જ્યારે પણ નોર્થ ઇસ્ટમાંથી કાં તો સાઉથ ઇન્ડિયામાંથી પ્રશ્ન પૂછાય ને, ઓપ્શનમાં હોય ને, આમાંથી જ આન્સર હોય. મોટા ભાગ્યાના તમે પ્રિલિમ્સના પેપર એનાલિસિસ કર્યું ને તો ખબર પડે, જ્યાં નોર્થ ઇસ્ટ આવશે, જ્યાં સાઉથ ઇન્ડિયા આવશે, પ્રશ્નોમાંથી જવાબ જે આવશે એ આ બંનેમાંથી જ હશે. આ એનાલિસિસ કહે છે. હવે જો આ એનાલિસિસ સાચું હોય તો વેસ્ટ ઇન્ડિયાવાળા તો સ્ટેટ્સ આવે જ નહીં, રાજસ્થાન અને ગુજરાત તો આવે જ નહીં, હે ને? કદાચ એવું તુક્કો ના લગાવતા કે હા જીપીએસસીની પરીક્ષા છે તો જીપીએસસી એ ગુજરાત ઓપ્શન છે એટલે ગુજરાત આન્સર આવે. એક્ઝામિનર આ જ વસ્તુથી ગેમ રમે છે. ગેમ ઇન ધ સેન્સ કે અહીંયા પ્રશ્નને ફેરવે છે. તમે જીપીએસસી આપો છો, કદાચ તમે તુક્કો મારો કે ના ગુજરાત આન્સર હશે, ભાઈ જીપીએસસી આપે તો ગુજરાતના તો પ્રશ્નો આવે જ ને, પણ અહીંયા જ કેચ છે ગુજરાત આન્સર નથી. અને જો ગુજરાત જ નથી તો આજુબાજુના રાજ્યો પણ નહીં હોય. બરાબર, આગળ વધીએ. હવે મને એટલી ખબર પડી ગઈ. બીજા કયા બે નજીકના રાજ્યો વધ્યા? બે નજીકના રાજ્યો વધ્યા આંધ્રપ્રદેશ અને કેરલા. હવે આવશે 50-50 પર આપણે આવી ગયા. અને જેમ આપણે 50-50 પર આવ્યા, યાદ રાખજો, હમણાં હું તમને મેથેમેટિક્સથી પ્રૂફ કરીને બતાવીશ. ઇન કેસ લોજિક નથી લાગતો, જો નોલેજ તો હતો જ નહીં, લોજિકથી આપણે 50-50 પર આવી ગયા. આવા પ્રશ્નોને કોઈ દિવસ છોડવાના નહીં. કેમ નહીં છોડવાના હું તમને શીખવાડું. ફોર એક્ઝામ્પલ 10 પ્રશ્નો છે, બધા કેલ્ક્યુલેશન ધ્યાનથી સાંભળજો. 10 પ્રશ્નો છે, 50-50 સુધી હું આવી ગયો. અટેમ્પ્ટ કરાય 100%, 10 જ અટેમ્પ્ટ કરવાના, જે ગમે એ. જય માતાજી, ચોથો સ્ટેપ છે ને, જય માતાજી. જે ગમે એની પર ટીક કરીને આવો. 50-50 હોય તો કેમ? પ્રોબેબિલિટી. મેથેમેટિક્સ શું કહે છે? મેથેમેટિક્સ કહે છે 50-50 છે એટલે ભાઈ 5 સાચા હોય અને 5 ખોટા હોય ને. એ જ છે ને, સીધી વસ્તુ છે. 5 સાચા પડે, 5 ખોટા પડે. મને ગમ્યું તો હું બી કરી દઉં, મને ગમ્યું તો હું ડી કરી દઉં, વાંધો નહીં. સાચોય પડશે ને ખોટોય પડશે. 5 સાચા ને 5 ખોટા. માર્ક્સ ગણીએ આપણે. 5 સાચાના 5 માર્ક્સ થાય, 5 ખોટાના એ 5 તો નીકળી જાય. નેગેટિવ માર્કિંગ કાઉન્ટ કરીએ તો 5 × 0.3 છે. 3 નથી, 0.3 છે. એટલે કે 1.5 માર્ક મારે માઇનસ કરવું પડે. તો પણ મને 5 માર્ક્સ તો મળ્યા ને, એમાંથી જો હું 1.5 માઇનસ કરું તો એ મારી જોડે 3.5 માર્ક્સ તો વધ્યા ને. એટલે કે 50-50% જો હું તુક્કો મારીને બી આવું, જય માતાજી કરીને પણ આવું, છતાંય હું પ્લસમાં જ જઉં, કોઈ દિવસ માઇનસમાં હું ના જાઉં. એટલે કે નેગેટિવ માર્કિંગનું જે ડર છે ને, હટાવી દેજો. ખબર પડી? ફરીથી એકવાર કહી દઉં છું, બધા ધ્યાન આપો. 50-50 પર જ્યારે તમે પહોંચી જાઓ, માની લો કે એવા 10 પ્રશ્નો છે, તો ભાઈ 50-50% પ્રોબેબિલિટી તમે ભણ્યા હશો. 5 સાચા પડશે અને 5 ખોટા પડશે. 5 સાચાના કેટલા માર્ક્સ મળશે? 5 માર્ક્સ. 5 ખોટા છે અને નેગેટિવ માર્કિંગ કેટલા? × 0.3 કરીએ તો 1.5 માર્ક આવે. આમાંથી 1.5 માર્ક મારે માઇનસ કરવાના થાય, તો 3.5 માર્ક હું પ્લસમાં જાઉં, કોઈ દિવસ માઇનસમાં જાઉં નહીં. નેગેટિવ માર્કિંગનો ડર મગજમાંથી કાઢી નાખવાનો. ખબર પડી? લોજિક ખબર પડી? હા. હવે કોઈનું નસીબ હાવ ભંગાર હોય ને, હાવ ભંગાર, કે ના આપણે તો નસીબમાં પાંદડું જ લખેલું છે, 10 ખોટા હોય, તો તમે પોતાની જાતને ઓળખો કે હા આપણા નસીબમાં છે પાંદડું, તો પછી આવું નહીં કરવાનું. સમજ્યા કે નહીં? હા, ઠીકઠાક નસીબવાળા લોકો હશે, આમાં પ્લસમાં જ જશે. અને કોઈ દિવસ નેગેટિવની વાત કરવાની નહીં. આપણે પોઝિટિવ માણસ રહેવાનું. કેન્ડિડેટ એવો હોવો જોઈએ પોઝિટિવ માણસ હોય તો પોઝિટિવ રિઝલ્ટ આવે. નેગેટિવ માણસ હશે તો નેગેટિવ જ રિઝલ્ટ આવશે. પોઝિટિવિટી આપણે રાખવાની. હાવ નસીબ ખરાબ એટલા કોઈના ભગવાને હાવ નસીબ ખરાબ બનાયા
નથી. આપણા નસીબ ઠીકઠાક પણ હોય તો પ્લસમાં જાય. હા, એવું બી વિચારો ને કે મારા નસીબ બહુ જ સારા છે, આમાંથી 8 સાચા પડશે, 2 જ ખોટા પડશે, લ્યો તો કેટલા 0.6 માઇનસ કરવાના થાય, તો એ તમે 7.4 પ્લસ આવી ગયા. સમજ્યા કે નહીં? સો એ ભૈયા રિસ્ક કા ખેલ હે, અને રિસ્ક જોડે તમે પ્રેમ કરવો જ પડશે.